તો ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલી ખાનગી અનાજની દુકાન પર પુરવઠા નાયબ મામલતદારે રેડ કરી સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો। વિવિધ પ્રકારનો 7650 કિલો અનાજનો જથ્થો સીઝ કરાયો। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે આવેલ એક ખાનગી અનાજના વેપારીની દુકાન પર નાયબ મામલતદાર પુરવઠાએ બાતમીના આધારે રેડ કરી અલગ અલગ પ્રકારની સરકારી અનાજનો કુલ 7650 કિલો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। દાહોદ જિલ્લામાં સરકારી અનાજને સગેવગી કરવાનો કાળો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો હોવાની અનેક ફરિયાદો અવારનવાર દાહોદ જિલ્લા પુરવઠા વિભાગથી લઈને સચિવાલય સુધી કરવામાં આવતી હોય છે, જે ફરિયાદીની તપાસ ગોકળ ગતિએ ચાલતી હોવાના કારણે સરકારી અનાજનો કાળો કારોબાર કરતા શખ્સોને જાણે મોકળું મેદાન મળતું હોય તેવી ચર્ચા લોકોના મુખ પર થતી હોય છે। ત્યારે ફતેપુરા તાલુકાના જાગૃત નાગરિક દ્વારા પોતાની ઓળખ છુપી રાખીને સુખસર ખાતે ખાનગી અનાજના વેપારી દ્વારા સરકારી અનાજનો જથ્થો બજાર કિંમત કરતાં ઓછી કિંમતમાં ખરીદીને સરકારી અનાજનો કારોબાર કરવામાં આવી રહ્યો છે તેવી બાતમી ફતેપુરાના પુરવઠા નાયબ મામલતદારને આપી હતી। જે બાતમી મળતા ફતેપુરા મામલતદાર કચેરીના એમાં બધા એક્ટિવિટી તરીકે ફરજ બજાવતા હાલ નાયબ મામલતદાર પુરવઠાનો ચાર્જ સંભાળતા હોય ઇન્ચાર્જ નાયબ મામલતદાર પુરવઠા ચિરાગ અમલીયાર સ્ટાફના માણસો સાથે સુખસર ખાતે આવેલી હરિપ્રસાદ અગ્રવાલની અનાજની દુકાન પર રેડ કરી તપાસ હાથ ધરતા પુરવઠા વિભાગની ટીમ ચોંકી ઉઠી હતી। દુકાનમાંથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબ રેશન કાર્ડ ધારકોને વિતરણ કરવાનો સરકારી અનાજના જથ્થાની સીલબંધ બેગો મળી આવી હતી, સાથે ઘઉં, ચોખા, ચણા અને બાજરીનો જથ્થો પણ મળી આવ્યો હતો। પુરવઠા નાયબ મામલતદારની ટીમ દ્વારા 250 કિગ્રા ચણા, 2550 કિલોગ્રામ ઘઉં, 400 કિલોગ્રામ ચોખા તેમજ 1250 કિલોગ્રામ જેટલી બાજરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો। સાથે સરકારી અનાજના લેબલ સાથે પેકિંગ કરેલી બેગોને કુલ જથ્થો 3200 કિગ્રા દુકાનમાંથી મળી આવ્યો હતો। ફતેપુરાની પુરવઠા ટીમ દ્વારા અલગ અલગ અનાજના 12 જેટલા સેમ્પલ લઈ તપાસ માટે દાહોદ ખાતે મોકલવામાં આવ્યા, જ્યારે જપ્ત કરેલ જથ્થો સીઝ કરી સરકારી ગોડાઉન ખાતે જમા કરાવવામાં આવ્યો હતો। હાલ તો પુરવઠા વિભાગની ટીમ આ જથ્થો કોના દ્વારા ખાનગી દુકાન પર વેચવામાં આવે છે તેની તપાસ હાથ ધરી છે।